ડુંગળીનું ઉત્પાદન ઘટ્યું પણ ભાવ ન વધ્યા. એટલે ભાવમાં વાંધો નથી. અમને અત્યારે 600 રૂપિયામાં ગઈ મારે. વરસાદ બાદ હવે ઓછા ભાવે ખેડૂતોને રડાવ્યા. બાકી પરિસ્થિતિ અત્યારે તો ભાવતાલ હારા જ કહેવાય. અત્યારે ખેડૂતોને નુકસાન પર નુકસાન. અમુક ટકા એમ તો ફેલ થઈ, હા એટલી થઈ છે, હા 15-20%. રાજકોટ હોય કે ગોંડલ કે સૌરાષ્ટ્રના અન્ય માર્કેટિંગ યાર્ડ, હાલ સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ થઈ ગઈ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 11,500 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ. જૂના માર્કેટિંગ યાર્ડનો પટ પણ ભરાઈ ગયો. દૂર દૂરથી ખેડૂતો યાર્ડમાં ડુંગળી વેચવા માટે આવી રહ્યા છે, પણ અહીં આવતા ખેડૂતોમાં ક્યાંક ખુશી ક્યાંક ગમ જેવો માહોલ છે. આ છે ભીખાભાઈ, જે ડુંગળી લઈને આવ્યા છે. તેમની ડુંગળીની ક્વોલિટી સારી છે, જેના કારણે તેમને પૂરતા ભાવ પણ મળ્યા છે, જેથી તેઓ ખુશ છે. અને અત્યારે આવક સારી છે, એટલે ભાવમાં વાંધો નથી. અમને અત્યારે 600 રૂપિયામાં ગઈ મારે, અને મીડિયમ ડુંગળી હતી, એટલે ભાવમાં કાંઈ વાંધો નથી ટૂંકમાં. અને જેવો માલ એવું પાછો આવક છે, એટલે જેવો માલ એવો ભાવ છે અત્યારે. રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચવા આવેલા ખેડૂતોને પ્રતિ મણના ભાવ 90 રૂપિયાથી લઈ અને 600 રૂપિયાનો મળ્યો છે. ભીખાભાઈની જેમ દાનાભાઈ પણ સારા ભાવ મળતા ખુશી વ્યક્ત કરી રહ્યા છે. અને ભાવય સારા છે. ભાવ તો 700-800 રૂપિયા જેવો હાલે છે અત્યારે. ભાવય સારા છે. વરસાદ થોડોક નડ્યો પણ ઉત્પાદનમાં બહુ વાંધો નથી. તો ખેડૂત ધર્મેશભાઈ પણ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચવા આવ્યા, પણ તેમને નજીવા ભાવે ડુંગળી વેચવી પડી છે. તેઓ આ ભાવથી ખુશ નથી. તેમનું કહેવું છે કે વરસાદના કારણે એક તો પાકમાં પહેલાથી નુકસાન થયું, હવે ભાવ ઓછા મળતા પડ્યા પર પાટું જેવો ઘાટ ઘડાયો છે. તકલીફ જાજી જ પડે ને. હવે 60-70 મણ બીકે માંડ નીકળતી, એમાં અડધી તો ઝીણી હોય, એના 200 રૂપિયા નથી આવતા. સારી ડુંગળીના 400 આડે ગાળે આવે છે, 400-450. સાપામાં લખે દાદા, આવતા નથી કાંઈ. 700-800 તો આવવા જોઈએ. નિકાસ ખુલ્લી હોય તો અત્યારે 800 થી 1000 ભાવ હોય. ત્યારે અમે એ જાણવાનો પ્રયાસ કર્યો કે આ વર્ષે ઉત્પાદન ઘટ્યું છે, તો પછી ભાવ કેમ નથી વધ્યા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, મોરબી સહિતના જિલ્લામાંથી વેપારીઓ ડુંગળી ખરીદવા માટે આવતા હોય છે. રાજકોટ યાર્ડમાં લાલ ડુંગળી વધુ પ્રમાણમાં આવતી હોય છે, અને જેથી ડુંગળી સૌરાષ્ટ્ર ઉપરાંત બીજા રાજ્યો જેમ કે રાજસ્થાન, હરિયાણા સહિતના અન્ય રાજ્યોમાં પણ જતી હોય છે. પણ આ વખતે વરસાદે બાજી બગાડી દીધી. પાછોતરા વરસાદના કારણે ડુંગળીની આવક માર્કેટિંગ યાર્ડમાં નોંધપાત્ર ઘટી છે. ગયા વર્ષે 50,000 થી 60,000 ગુણી ડુંગળી આવતી હતી, જેની સામે આ વર્ષે 25,000 થી 30,000 ગુણી જ ડુંગળી આવે છે. નબળી ક્વોલિટીનો માલ આવતા ખેડૂતોને વેપારીઓ પૂરતા ભાવ પણ નથી આપતા. ગયા વર્ષની સરખામણી પ્રમાણે તો ભાવ મીડિયમ ગણાય. આમ ગણીએ તો વરસાદના હિસાબે ડુંગળીના પાકને જાજુ નુકસાન થયેલ હોવાથી રાજકોટ માર્કેટમાં સારા માલ બહુ જૂજ આવે છે, અને નબળી નાની સાઇઝની ક્વોલિટીવાળો માલ જાજો આવે છે. ડિમાન્ડ અને સપ્લાય મુજબ કિંમતો નક્કી થતી હોય છે, પણ લાગે છે કે ડુંગળીને ડિમાન્ડ અને સપ્લાયનો નિયમ નથી લાગતો. ઉત્પાદન ભલે ઘટ્યું, પણ ડુંગળીના ભાવ સ્થિર રહ્યા કે ન વધ્યા, જેના કારણે ડુંગળી પકવતા ખેડૂતોમાં ખુશી અને ગમ જેવો માહોલ પણ છે. ડુંગળી વાવતા ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જોવા મળી રહ્યો છે. રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે અત્યારે પુષ્કળ પ્રમાણમાં ડુંગળીની આવક થઈ છે. ડુંગળીના ભાવ છે તે 90 રૂપિયાથી લઈ અને 700 રૂપિયા પ્રતિમણના મળી રહ્યા છે. જોકે જે રીતના ચોમાસામાં જે પાછોતરો વરસાદ આવ્યો હતો, એકધાર આવેલા વરસાદના કારણે ડુંગળીના ઉત્પાદનમાં ક્યાંક 20% જેટલો ઘટાડો પણ નોંધાયો છે. કેટલાક ખેડૂતો જે છે તેમને 700 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. આ ખેડૂતોમાં કંઈક ખુશી પણ છે. સારી ક્વોલિટીની ડુંગળી હોય તો તેમના ભાવ ખૂબ જ સારા મળી રહ્યા છે. બીજી તરફ ક્યાંક ડુંગળીના ભાવ છે તે ઓછા પણ મળી રહ્યા છે. નબળી ગુણવત્તાવાળી ડુંગળી હોય તે 90 રૂપિયાથી લઈ અને 100 થી 200 રૂપિયા પ્રતિમણ સુધી વેચાઈ રહી છે. આવા ખેડૂતોમાં ક્યાંક નિરાશા પણ જોવા મળી રહી છે. જોકે જે રીતના જન્માષ્ટમી બાદ જે ધોધમાર વરસાદ પડ્યો હતો અને એમના કારણે ડુંગળીના પાકને પારાવાર નુકસાન થયું છે. 20% જેટલું ઉત્પાદન જે ઘટ્યું છે, એમના કારણે
ક્યાંક ડુંગળીની ગુણવત્તા પણ ક્યાંક ઘટી છે. એમના કારણે ખેડૂતોને ભાવ પણ ક્યાંક ઓછા મળી રહ્યા છે, જેને લઈને કેટલાક ખેડૂતોમાં જે છે નિરાશા જોવા મળી રહી છે. બીજી તરફ જે ખેડૂતોને સારા ભાવ મળે છે તે ડુંગળીનો પાક વેચી અને ખુશખુશાલ થતા જોવા મળી રહ્યા છે. ખેડૂતોને તો ડુંગળીએ રડાવ્યા છે, પણ શું હવે જનતાની આંખમાં પણ ડુંગળી આંસુ લાવશે કે કેમ? ઉત્પાદન ઘટતા હવે સારી ક્વોલિટીની ડુંગળી નથી મળી રહી, જેના કારણે સારી ક્વોલિટીની ડુંગળી મોંઘી થશે તે વાત નક્કી છે.